આપણી યુવાન દીકરીઓ, આપણી યુવાન પુત્ર વધુઓ એ તૈયાર થઈને જાય, એક કપડાં પહેરીને જાય તો એની કોઈ હાંસી તો નહીં કરે ને બાર, એ ક્યાંય કોઈની હાંસીની પાત્ર તો નહીં બને, કોઈની મસ્તી મજાકની પાત્ર તો નહીં બને, કોઈની કુદૃષ્ટિનો શિકાર તો નહીં બને. એ જોવાની જવાબદારી વડીલોની છે. એને કહેજો કે બેટા બધું તારા માટે જ છે, તૈયાર થા, વસ્ત્ર પહેર, ભલે મોંઘા વસ્ત્ર, ભલે ખૂબ સરસ તૈયાર થઈને જા, પણ મર્યાદા હોવી જોઈએ. મર્યાદામાં વસ્ત્ર પહેરી શકાય, મર્યાદા બહાર શું કામ? ભલે ને જમાનો ગમે એટલો બોલ્ડ હોય, ગમે એટલો આગળ વધ્યો હોય, પણ સ્ત્રીઓ માટે જેમ સીતાજીની ચારે બાજુ રેખા હતી ને, લક્ષ્મણ રેખા, એમ જમાનો ગમે એટલો આગળ વધે, ગમે એવો બોલ્ડ હોય, છતાંય દરેક સ્ત્રીની ચારે બાજુ એક રેખા છે, અને એ રેખા છે મર્યાદાની રેખા. બધાને ખબર છે, સીતાજી જ્યાં સુધી લક્ષ્મણ રેખાની અંદર હતા ત્યાં સુધી તાકાત નથી રાવણની કે એની સામે આંખ ઉપાડીને જોઈ શકે. રાવણે હરણ ક્યારે કર્યું? સીતાજી પોતે જ્યારે રેખાની બહાર નીકળ્યા ને ત્યારે રાવણ ફાવી ગયો, બાકી અંદર હતા ત્યાં સુધી રાવણની તાકાત નહોતી કે એને સ્પર્શ પણ કરી શકે. એમ દરેક સ્ત્રીની ચારે બાજુ મર્યાદાની રેખા છે. સ્ત્રી પોતે જ્યાં સુધી આ મર્યાદાની રેખાની અંદર છે ત્યાં સુધી કોઈની તાકાત નથી એની સામે કુદૃષ્ટિ કરી શકે. પણ હા, સ્ત્રી પોતે જ્યારે ફેશનના નામે, સ્વતંત્રતાના નામે આ મર્યાદાની રેખા ઓળંગશે ને, હું તો એમ કહીશ ત્યારે એક જ રાવણ હતો, અત્યારે તો ગલીએ ને ગલીએ રાવણો ઊભા છે ભાઈ.